આપણે એક કલ્પના કરીએ. ધારો કે આપણે એક લિફ્ટમાં ઊભા છીએ અને અચાનક એક અજાણી વ્યક્તિ એ લિફ્ટમાં આવે છે. હમ બહુ સામાન્ય વાત છે. હા, પણ એ વ્યક્તિ આપણી બાજુમાં સાવ અડીને ઊભી રહી જાય છે. એટલે કે આપણાથી માંડ 2 ઇંચના અંતરે. હમ એ તો બહુ જ અજીબ અને અસ્વસ્થ કરી દે તેવી પરિસ્થિતિ કહેવાય. બિલકુલ. અને એટલું જ નહીં, એ વ્યક્તિ કંઈ જ બોલતી નથી. બસ સીધી આપણી આંખોમાં આંખ નાખીને જુએ છે અને પલકારો પણ નથી મારતી. અરે બાપરે! કોઈ પણ વ્યક્તિ ગભરાઈને બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગે. સાચી વાત છે. હવે જુઓ, આ વ્યક્તિએ એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. છતાં તે મગજમાં એક બહુ જ મોટો અને ભયંકર સંદેશો ચીસો પાડીને આપી રહી છે. આ જ તો કમ્યુનિકેશનનો અસલી જાદુ છે. એકદમ સાચું. આપણે મોટાભાગે એવું જ માનતા હોઈએ છીએ કે કમ્યુનિકેશન એટલે બસ બે લોકો વચ્ચે થતી શબ્દોની આપ-લે. એક બોલે અને બીજો સાંભળે. હા, એટલે આપણને લાગે કે વાત પૂરી થઈ ગઈ. પરંતુ આજે આપણે માહિતીના જે સ્ત્રોત પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તે આખી માન્યતાને જડમૂળથી બદલી નાખશે. આપણી પાસે આજે યુજીસી નેટની પરીક્ષાની નોંધો છે. અને આ કોઈ સામાન્ય શૈક્ષણિક અભ્યાસક્રમની નોંધો નથી. માણસ તરીકે આપણે એકબીજા સાથે ખરેખર કેવી રીતે જોડાઈએ છીએ તેનું આ એક માસ્ટર ક્લાસ છે. એટલે જ મને આ વિષય બહુ રસપ્રદ લાગ્યો. આ બાબતને બરાબર સમજવા માટે આપણે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? આપણે સૌથી પહેલા અંગ્રેજી શબ્દ કમ્યુનિકેશનના મૂળમાં જવું પડે. આ શબ્દ લેટિન ભાષાના કમ્યુનિસ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સામાન્ય બનાવવું. સામાન્ય બનાવવું એટલે કે કોઈ બાબતને કોમન કરવી એમ. હા, બરાબર. એટલે કે જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે કોઈ વિચારની સમાનતા સ્થપાય, એક સાજી સમજણ ઊભી થાય, ત્યારે જ સાચા અર્થમાં સંચાર થયો ગણાય. અચ્છા, એટલે જો મારા મનમાં જે વિચાર છે તે જ સ્વરૂપે સામેવાળી વ્યક્તિના મનમાં ન પહોંચે, તો મેં માત્ર અવાજ કર્યો છે, સંવાદ નથી કર્યો. બિલકુલ સાચું પકડ્યું. અને એટલે જ પેલું લિફ્ટવાળું ઉદાહરણ બહુ જ સચોટ છે. કારણ કે આ પ્રક્રિયાને માત્ર શબ્દો પૂરતી સીમિત રાખવી એ બહુ મોટી ભૂલ છે. હા, મૌન પણ એક બહુ જ શક્તિશાળી સંદેશ છે. એટલે આપણે કોઈના મેસેજનો કલાકો સુધી રિપ્લાય ન આપીએ, તો એ મૌન પણ સામેવાળી વ્યક્તિને સ્પષ્ટ જવાબ આપી દે છે. હા, રિપ્લાય ના આપવો એ પણ એક રિપ્લાય જ છે. હવે આ જે સાંજી સમજણ ઊભી કરવાની પ્રક્રિયા છે, તેના વિશે આ સ્ત્રોત સામગ્રીમાં એક ખૂબ જ રસપ્રદ સફર વર્ણવી છે. હું એ જ વિચારતી હતી કે વિચાર મગજમાં જન્મે, ત્યાંથી લઈને સામેવાળી વ્યક્તિ સુધી પહોંચે, એ આખી સાયકલ કેવી રીતે કામ કરે છે. તો જુઓ, કોઈપણ વિચારની સફર પ્રેષક એટલે કે સેન્ડરના મગજથી શરૂ થાય છે. પરંતુ આપણે જાણીએ છીએ તેમ મગજમાં રહેલા વિચારોને કોઈ આકાર કે વજન તો હોતું નથી. તે માત્ર લાગણીઓ છે અથવા અમૂર્ત ખ્યાલો છે. સાચી વાત છે. અને સામેવાળી વ્યક્તિ કંઈ આપણા મગજની અંદર ઝાંકીને તો જોઈ શકવાની નથી. તેથી આ અદૃશ્ય વિચારને કોઈ એવા સ્વરૂપમાં ઢાળવો પડે જેને સાંભળી કે જોઈ શકાય. અચ્છા, એટલે આખી પ્રક્રિયાનું પહેલું પગથિયું આ છે. હા, આ પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં એન્કોડિંગ કહે છે. આપણે આપણા ગુસ્સા કે પ્રેમને દર્શાવવા માટે કયો ગુજરાતી શબ્દ વાપરવો તે પસંદ કરીએ અથવા માત્ર એક સ્માઇલ આપવાનું નક્કી કરીએ, આ બધું જ એન્કોડિંગ છે. એટલે સાદી ભાષામાં કહીએ તો આપણે આપણા મનની કાચી માહિતીને એક પેકેજમાં પેક કરીએ છીએ, જેને મેસેજ અથવા સંદેશો કહેવાય. એકદમ સાચું. અને પછી એ પેકેજને આપણે કોઈ માધ્યમ એટલે કે ચેનલ દ્વારા મોકલીએ છીએ. એટલે એ માધ્યમ વોટ્સએપનો મેસેજ પણ હોઈ શકે, ફોન કોલ હોઈ શકે, અથવા આપણે રૂબરૂ વાતચીત કરતા હોઈએ તે પણ હોઈ શકે. બરાબર. પણ અસલી જાદુ તો ત્યારે થાય છે જ્યારે આ સંદેશો પ્રાપ્ત કરતા એટલે કે રિસીવર પાસે પહોંચે છે. આ જાદુને ડીકોડિંગ કહે છે. એટલે રિસીવર એ પેકેજ ખોલે છે અને પોતાની સમજણ પ્રમાણે તેમાંથી અર્થ તારવે છે. હા, પણ એ અહીં એક બહુ મોટો કેચ છે. પ્રાપ્તકર્તા પોતાના અનુભવો અને પોતાની માનસિક સ્થિતિ પ્રમાણે અર્થ કાઢે છે. મોકલનારનો અર્થ અને સમજનારનો અર્થ હંમેશા 100% સરખો હોતો નથી. અરે હા, આ તો બહુ સામાન્ય વાત છે. આપણે કંઈક અલગ ઇન્ટેન્શનથી કીધું હોય અને સામેવાળી વ્યક્તિ કંઈક અલગ જ સમજી બેસે. અને તેથી જ આ આખી સાયકલમાં સૌથી મહત્વની કડી છે પ્રતિસાદ એટલે કે ફીડબેક.
જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ માથું હલાવીને હા ન પાડે અથવા વળતો જવાબ ન આપે ત્યાં સુધી આપણને ખબર જ ન પડે કે આપણો વિચાર પહોંચ્યો છે કે નહીં. બિલકુલ. ફીડબેક વિના કમ્યુનિકેશનની સાયકલ અધૂરી છે. હવે આ સ્ત્રોત સામગ્રીમાં એક બહુ જ વજનદાર શબ્દ વાપરવામાં આવ્યો છે. કમ્યુનિકેશન એ અપરિવર્તનીય અથવા ઇરરિવર્સિબલ છે. એટલે આપણે સામાન્ય રીતે જે કહેતા હોઈએ છીએ કે બોલાયેલા શબ્દો પાછા નથી લેવાતા. એ જ વાત ને? હા, પણ આને થોડું વધુ વૈજ્ઞાનિક રીતે સમજીએ. હું સમજાવું? આપણે એક સરસ ઉદાહરણથી આને વિચારીએ. ધારો કે આપણી પાસે શુદ્ધ પાણીનો એક ગ્લાસ છે અને આપણે તેમાં લાલ રંગનું એક નાનકડું ટીપું નાખીએ છીએ. હા, હવે શું થશે? એકવાર તે ટીપું પાણીમાં ભળી ગયું પછી આપણે ગમે તેટલી માફી માંગીએ કે પ્રયત્ન કરીએ, આપણે એ રંગને પાણીમાંથી પાછો ખેંચી શકતા નથી. પાણી કાયમ માટે બદલાઈ ગયું છે. આ બહુ જ સુંદર ઉદાહરણ છે. માનવ મગજમાં પહોંચેલા શબ્દોનું પણ બિલકુલ આવું જ છે. હા, આપણે ગુસ્સામાં કોઈને ખરાબ શબ્દ કહી દીધો હોય અને પછી 1000 વાર સોરી કહીએ તો પણ તે વ્યક્તિના મગજમાં આપણી છબી પહેલા રંગના ટીપાની જેમ હંમેશ માટે બદલાઈ જાય છે. એકદમ સાચી વાત છે. પણ આ સફર જેટલી સરળ દેખાય છે, વાસ્તવમાં એટલી સીધી હોતી નથી. આખી પ્રક્રિયામાં એક બહુ જ મોટો અવરોધ સતત કામ કરતો હોય છે, જેને નોઇઝ કહેવામાં આવે છે. નોઇઝ એટલે કે આસપાસનો ઘોંઘાટ કે ટ્રાફિકનો અવાજ? ના, માત્ર બહારનો અવાજ નહીં. ધારો કે કોઈ કર્મચારી પોતાના ઘરે પત્ની સાથે બહુ મોટો ઝઘડો કરીને ઓફિસ આવ્યો છે. એટલે એ માનસિક રીતે બહુ જ ડિસ્ટર્બ છે. હા, હવે તેનો બોસ તેને એકદમ સામાન્ય અવાજમાં કામ અંગે કોઈ સૂચના આપે છે, તો પણ તે કર્મચારી તેને એક હુમલા કે અપમાન તરીકે જ લે છે. અરે હા, કારણ કે એના મગજમાં પેલો ઝઘડો ચાલી રહ્યો છે. બિલકુલ. અહીં બોસના શબ્દો સ્પષ્ટ હતા, પણ કર્મચારીના મગજમાં ચાલતો મનોવૈજ્ઞાનિક ઘોંઘાટ એટલો મોટો હતો કે તેણે સંદેશાનો મૂળ અર્થ જ તોડી નાખ્યો. બાપ રે! આના પરથી મને એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો મગજની અંદર ચાલતો ઘોંઘાટ કે આસપાસની સ્થિતિ સંદેશાને આટલી હદે બગાડી શકે છે, તો એક આદર્શ કમ્યુનિકેશન કઈ રીતે કરવું? આના ઉકેલ માટે આપણા સ્ત્રોતમાં 7 C's ની એક આખી યાદી આપી છે. હા, મેં વાંચ્યું એ. જેમ કે ક્લેરિટી, કન્સાઇઝનેસ એટલે ટૂંકાણ, કોન્ક્રીટનેસ એટલે ડેટા, કરેક્ટનેસ એટલે વ્યાકરણ વગેરે. સાચું કહું તો આ મને કોઈ કોર્પોરેટ HR મેન્યુઅલ જેવું બહુ જ નીરસ લાગે છે. એવું લાગી શકે. એટલે મારો પ્રશ્ન એ છે કે જો હું મારો ઈમેલ એકદમ ટૂંકો રાખું, સ્પષ્ટ આંકડાઓ લખું અને મારું વ્યાકરણ 100% સાચું હોય, તો શું હું એક મહાન કમ્યુનિકેટર બની ગઈ? શું આ વ્યાકરણ અને માહિતી જ બધું છે? ના, બિલકુલ નહીં. માત્ર નિયમો પાળવાથી કોઈ મહાન વક્તા બની શકતું નથી. આ 7 C's એ તો માત્ર વાહન છે. અચ્છા, તો પછી એ વાહનને ચલાવવાનું ઈંધણ શું છે? એ ઈંધણ છે સહાનુભૂતિ એટલે કે એમ્પેથી અને સક્રિય શ્રવણ એટલે કે એક્ટિવ લિસનિંગ. તમે ગમે તેટલા સાચા આંકડા અને પરફેક્ટ વ્યાકરણ વાપરો, પણ જો તમે સંદર્ભ એટલે કે કોન્ટેક્સ્ટને ધ્યાનમાં ન લો તો તમારો સંદેશો હંમેશા નિષ્ફળ જ જશે. એટલે કમ્યુનિકેશન ક્યારે શૂન્યાવકાશમાં નથી થતું. આ સંદર્ભવાળી વાત જરા ઉદાહરણ સાથે સમજાવો ને. આસપાસના વાતાવરણની અસર કેવી રીતે થાય? ચોક્કસ. સંદર્ભના મુખ્ય 4 પ્રકાર છે જે આપણા દરેક શબ્દના અર્થને વળાંક આપે છે. પહેલો છે ભૌતિક સંદર્ભ અથવા ફિઝિકલ કન્ટેક્સ્ટ. એટલે કે આપણે કઈ જગ્યાએ વાત કરી રહ્યા છીએ તે. હા, જો કોઈ ગંભીર મેડિકલ રિપોર્ટની ચર્ચા હોસ્પિટલની શાંત કેબિનમાં થાય તો તેની અસર અલગ હોય, અને એ જ વાત કોઈ ડીજે વાગતો હોય તેવી પાર્ટીમાં થાય તો સાવ અલગ હોય. સાચી વાત છે. અને બીજો પ્રકાર કયો છે? બીજો અને સૌથી પ્રભાવશાળી છે સામાજિક સંદર્ભ એટલે કે સોશિયલ કોન્ટેક્સ્ટ. ધારો કે બે મિત્રો કોફી પીતા પીતા એકબીજાને કહે કે તારો આ વિચાર સાવ બકવાસ છે. તો એ તો સામાન્ય મજાક જ ગણાશે. મિત્રો વચ્ચે તો આવું ચાલતું હોય. બરાબર. પણ એ જ વાક્ય, એ જ વ્યાકરણ અને શબ્દો સાથે કોઈ કર્મચારી કંપનીના CEOને મીટિંગમાં કહે તો શું થાય? તો એનું રાજીનામું તરત જ મંજૂર થઈ જાય. હા, બિલકુલ. જુઓ, શબ્દો એ જ હતા, CCsનું પાલન પણ થયું હતું, પણ વ્યક્તિઓ વચ્ચેના સામાજિક સંબંધે આખો અર્થ અને પરિણામ બદલી નાખ્યો. બહુ જ સચોટ વાત કરી. અને બાકીના 2 સંદર્ભ કયા છે? ત્રીજો છે મનોવૈજ્ઞાનિક સંદર્ભ, જે આપણે પેલા ઝઘડો કરીને આવેલા કર્મચારીના ઉદાહરણમાં જુઓ. સાંભળનાર ખુશ છે કે ઉદાસ તે નક્કી કરે છે કે વાત કેવી રીતે લેવાશે.
અને છેલ્લો કયો? છેલ્લો છે સાંસ્કૃતિક સંદર્ભ. ઉદાહરણ તરીકે, જાપાનમાં વાત કરતી વખતે નજર નીચે રાખવી આદરનું પ્રતીક છે. અચ્છા, જ્યારે અમેરિકામાં નજર નીચે રાખવી એ આત્મવિશ્વાસનો અભાવ કે કોઈ જૂઠાણું ગણાય છે, રાઈટ? એકદમ સાચું. હવે તમે વિચારો, જો સંદર્ભ એટલે કે આપણી આસપાસની સ્થિતિ અને સંસ્કૃતિ આટલો મોટો ભાગ ભજવતા હોય, તો પછી શબ્દોનું વજન ખરેખર કેટલું છે? એ જ તો વાત છે. અહીં આપણા સ્ત્રોત દસ્તાવેજમાં એક એવો આંકડો છે જેણે મને ખરેખર આશ્ચર્યમાં મૂકી દીધી. આ નોંધો કહે છે કે આપણા કુલ સંચારમાં 60-90% હિસ્સો અશાબ્દિક એટલે કે નોન વર્બલ હોય છે. હા, આ બહુ જ મોટો આંકડો છે. મતલબ કે આપણે જેટલી પણ મહેનત પેલું યોગ્ય વ્યાકરણ અને સાચા શબ્દો શોધવામાં કરીએ છીએ તેનું મૂલ્ય માંડ 10-40% જ છે. હા, અને આ આંકડો સીધી રીતે માનવ ઉત્ક્રાંતિ સાથે જોડાયેલો છે. એટલે કે કેવી રીતે? ઉત્ક્રાંતિ ક્યાંથી આવી આમાં? જુઓ, લાખો વર્ષોના માનવ ઇતિહાસમાં ભાષા અને શબ્દોનો વિકાસ તો બહુ જ મોડો થયો છે. આપણા પૂર્વજો શબ્દો વિના જ જંગલોમાં એકબીજાને ભય કે આનંદના સંકેતો આપતા હતા. એટલે ચહેરાના હાવભાવ અને અવાજથી. હા, તેથી આપણું મગજ, આપણી નર્વસ સિસ્ટમ આજે પણ શબ્દો કરતા સામેવાળી વ્યક્તિના હાવભાવ પર હજારો ગણો વધુ વિશ્વાસ કરે છે. ઓહ, આ બહુ જ રસપ્રદ છે. વિજ્ઞાને આ બોડી લેંગ્વેજને અલગ અલગ વિભાગોમાં વહેંચી છે. જેમ કે કાઇનેસિક્સ, જેમાં તમારા ચહેરાના હાવભાવ અને શરીરની મુદ્રાનો સમાવેશ થાય છે. અને બીજું છે પ્રોક્ઝિમિક્સ. પ્રોક્ઝિમિક્સ એટલે પેલું લિફ્ટવાળું ઉદાહરણ ને, જગ્યા અને અંતરનો ઉપયોગ. હા, બિલકુલ. આપણને કોઈ શીખવતું નથી કે લિફ્ટમાં અજાણ્યા લોકોથી કેટલા દૂર ઊભા રહેવું. પણ આપણા મગજમાં એક અદૃશ્ય બબલ હોય છે. સાચી વાત છે. જો કોઈ તે બબલ તોડીને અંદર આવે તો એક પણ શબ્દ વિના જ આપણને ખતરાનો સંકેત મળી જાય છે. આ ઉપરાંત હેપ્ટિક્સ એટલે સ્પર્શની ભાષા. કોઈ નિરાશ હોય ત્યારે ખભા પર આપેલી એક શાબાશીની થાપડી સેંકડો પ્રશંસાના શબ્દો કરતાં વધુ કામ કરે છે. હા, અને ઓક્યુલેસિક્સ એટલે આંખોની ભાષા, જે આપણે કલ્ચરલ કન્ટેક્સ્ટમાં વાત કરી. બરાબર. અને એક બહુ જ જટિલ પ્રકાર છે પેરાલેંગ્વેજ. આનો અર્થ એ છે કે તમે શું બોલો છો તે મહત્વનું નથી, પણ કેવી રીતે બોલો છો તે વધુ મહત્વનું છે. એટલે કે આપણા અવાજની પિચ, ઝડપ અને ટોન. હા, એકદમ સાચું. ચાલો, આ પેરાલેંગ્વેજ અને બોડી લેંગ્વેજ કેવી રીતે આપણા શબ્દોની પોલ ખોલી નાખે છે તેનું મારું એક ફેવરિટ ઉદાહરણ આપું. ધારો કે કોઈ વ્યક્તિ છે જેના ચહેરા પણ નસો ખેંચાયેલી છે. એણે પોતાના બંને હાથની મુઠ્ઠીઓ એકદમ કડક વાળી દીધી છે, આંખો લાલ છે, અને તે એકદમ મોટા, કઠોર અને ધ્રુજતા અવાજમાં બરાડીને કહે છે, હું બિલકુલ ગુસ્સામાં નથી, હું એકદમ શાંત છું. અરે વાહ, આ ઉદાહરણ બહુ મસ્ત છે. જુઓ, હવે તેના શબ્દો એટલે કે વર્બલ કમ્યુનિકેશન કહી રહ્યું છે કે તે શાંત છે, પણ તેનું ગળું અને તેની મુઠ્ઠીઓ આખી દુનિયાને બૂમો પાડીને કહી રહી છે કે આ વ્યક્તિ ફાટવાની તૈયારીમાં છે. સાચી વાત છે. અને આપણું મગજ ક્યારે શબ્દો અને હાવભાવ વચ્ચેના વિરોધાભાસને અવગણતું નથી. એટલે મગજ કોના પર વિશ્વાસ કરશે? શબ્દો પર કે હાવભાવ પર? તે હંમેશા હાવભાવને જ સાચા માનશે. કારણ કે શબ્દો ખોટા બોલવા સહેલા છે, પણ તમારા હાર્ટબીટ અને નર્વસ સિસ્ટમને કંટ્રોલ કરીને આંખોના ભાવ છુપાવવા લગભગ અશક્ય છે. આ તો બહુ જ ઊંડી વાત છે. પણ જુઓ, આ તો થઈ બે વ્યક્તિઓ વચ્ચેની વાત. આપણા બોડી લેંગ્વેજના રડાર આટલા પાવરફુલ છે એ આપણે સમજ્યા. પણ આ જ ઉત્ક્રાંતિના રડાર લઈને જ્યારે 500 લોકો એક ઓફિસમાં ભેગા થાય ત્યારે શું થાય? એ બહુ જ મોટો બદલાવ છે. આપણા સ્ત્રોતમાં સંસ્થાકીય અથવા નેટવર્ક કમ્યુનિકેશનની બહુ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. તેમાં વ્યક્તિ પોતાની સાથે વાત કરે તેને ઇન્ટ્રાપર્સનલ કહેવાય છે. હા, એટલે આપણે મનમાં ને મનમાં જે વિચારતા હોઈએ તે. હા, પછી બે લોકો વાત કરે તેને ઇન્ટરપર્સનલ, અને પછી ગ્રુપ તથા પબ્લિક કમ્યુનિકેશનની વાત છે. પણ ઓફિસના માળખામાં જે વર્ટિકલ, હોરિઝોન્ટલ અને ડાયાગોનલ સંચાર થાય છે તેમાં એક બહુ જ રસપ્રદ શબ્દ આવે છે. કયો શબ્દ? ગ્રેપવાઇન. એટલે કે અનૌપચારિક સંચાર. હા, મેં આ વાંચ્યું હતું. અને મારે અહીં એક બહુ જ સીધો પ્રશ્ન પૂછવો છે. પૂછો ને. જો, જ્યારે પણ મેનેજમેન્ટ આ ગ્રેપવાઇનની વાત કરે છે ત્યારે હંમેશા તેનો નકારાત્મક જ અર્થ કાઢે છે. ગ્રેપવાઇન એટલે વોટર કુલર પાસે થતી ગપશપ અને અફવાઓ. એવું જ માનવામાં આવે છે. તો શું આ એક ઝેરી પ્રથા નથી?
કોઈ પણ કંપની તો જ સારી રીતે ચાલી શકે ને જો આપણે આ અફવા ફેલાવનારા લોકોને કાઢી મૂકીએ અને માત્ર કામની જ વાતો કરીએ. ના, આ એક બહુ મોટી ગેરસમજ છે. તમારો આ પ્રશ્ન મોટાભાગના સીઈઓના મનમાં પણ હોય છે. તો પછી આને સંસ્થાના સંચારનું મહત્વનું માળખું કેમ ગણવામાં આવે છે? સત્ય એ છે કે જો તમે ગ્રેપવાઇન સંપૂર્ણપણે ખતમ કરી નાખશો તો તમારી કંપની તૂટી પડશે. હા, એ વાત 100% સાચી છે કે ગ્રેપવાઇનમાં માહિતીનો કોઈ સત્તાવાર સ્ત્રોત હોતો નથી, તેથી તેમાં અફવાઓ આગની જેમ ફેલાય છે. તો પછી એ જરૂરી કેમ છે? કારણ કે તે કોઈપણ સંસ્થાનું ઓક્સિજન છે. આપણે માણસો છીએ, કોઈ મશીન નથી. 8-10 કલાક એક જગ્યાએ કામ કરતા કર્મચારીઓને એકબીજા સાથે સામાજિક અને ભાવનાત્મક રીતે જોડાવાની જરૂર હોય છે. અચ્છા, એટલે જ્યારે તેઓ ચા પીતા પીતા બોસના નવા નિર્ણય વિશે કે કોઈ સહકર્મી વિશે વાત કરે છે. હા, ત્યારે તેઓ હકીકતમાં એકબીજા સાથે વિશ્વાસનું નેટવર્ક બનાવી રહ્યા હોય છે. ઓહ, હવે મને સમજાયું. એટલે તમે એમ કહેવા માંગો છો કે આ અનૌપચારિક વાતચીત એ કંપનીની સિસ્ટમનું ગ્રીસ છે, જે મશીનને સ્મૂથ ચાલવા દે છે. એકદમ સાચું પકડ્યું. જો તે ન હોય તો માત્ર શુષ્ક નિયમોનું ઘર્ષણ જ રહી જાય અને મશીન અટકી પડે. ચોક્કસ. ઔપચારિક માધ્યમો, જેમ કે બોસ તરફથી આવતા સત્તાવાર ઈમેલ, એ કંપનીનું મગજ છે. પણ આ ગ્રેપવાઇન એ કંપનીનું હૃદય છે. બહુ સરસ વાત કરી આ. અને પેલા ડાયગનલ કમ્યુનિકેશન વિશે શું કહેશો? કોર્પોરેટ જગતમાં સમય બચાવવા માટે ડાયગનલ કમ્યુનિકેશન પણ એટલું જ જરૂરી છે. જ્યાં એક વિભાગનો જુનિયર કર્મચારી લાલફીતાશાહી કે પ્રોટોકોલ તોડીને બીજા વિભાગના સિનિયર મેનેજર સાથે સીધી વાત કરે છે. એટલે જો દરેક નાની વાત માટે હાયરાર્કી ફોલો કરવામાં આવે તો આજના ઝડપી યુગમાં કામ જ ન થાય. હા, કંપનીઓ હરીફાઈમાં ટકી જ ન શકે. હવે ઓફિસના આ બંધ દરવાજામાંથી બહાર નીકળીએ અને આખી દુનિયાની વાત કરીએ. ચાલો. જ્યારે આપણે કોઈ મીટિંગ રૂમમાં નહીં પણ એક જ સમયે લાખો લોકો સુધી પહોંચવું હોય ત્યારે આ આખી રમત કેવી રીતે બદલાઈ જાય છે. માસ મીડિયા વિશે વાત કરતી વખતે આપણા સ્ત્રોતમાં માર્શલ મેકલુહાન નામના એક બહુ જ પ્રખ્યાત ચિંતકનો ઉલ્લેખ છે. હા, એમનો સિદ્ધાંત બહુ પ્રખ્યાત છે. એમણે મીડિયાને હોટ મીડિયા અને કોલ્ડ મીડિયા એમ 2 ભાગમાં વહેંચ્યું છે. જ્યારે મેં આ સિદ્ધાંત વાંચ્યું ને ત્યારે તેને સમજવા માટે મેં એક નાનકડી કલ્પના કરી. આપણે આને ખાવા પીવાની બાબત સાથે સરખાવીએ. હા, કેવી રીતે? જુઓ, હોટ મીડિયા એટલે ગરમ ગરમ ફાસ્ટ ફૂડ. જાણે કે એક તૈયાર બર્ગર, ઉદાહરણ તરીકે ઇન્સ્ટાગ્રામની રીલ્સ અથવા તો રેડિયો. હા. આ માધ્યમોમાં માહિતી એટલી બધી હાઈ ડેફિનેશન હોય છે કે તે તમારી ઇન્દ્રિયોને સંપૂર્ણપણે ભરી દે છે. તમને બધું જ તૈયાર પીરસવામાં આવે છે. તમારે તેને પચાવવા માટે કે સમજવા માટે મગજને સહેજ પણ તકલીફ આપવી પડતી નથી. તમે બસ ખાધા જ કરો છો. વાહ, આ ઉદાહરણ તો બહુ જ જોરદાર છે. અને બીજી બાજુ છે કોલ્ડ મીડિયા. આ માધ્યમ કોઈ તૈયાર બર્ગર નથી, પણ જાણે કે તમને રસોઈ બનાવવા માટે કાચા શાકભાજી અને મસાલા આપી દીધા હોય એવું છે. એટલે કે આપણે જાતે મહેનત કરવાની? હા, ઉદાહરણ તરીકે કોઈ જાડી નવલકથા વાંચવી. આ લો ડેફિનેશન માધ્યમ છે. પુસ્તકમાં માત્ર કાળા અક્ષરો છે. પાત્ર કેવું દેખાય છે, તેનો અવાજ કેવો છે, આસપાસનું વાતાવરણ કેવું છે, આ બધું જ ચિત્ર પૂરું કરવા માટે આપણા મગજે સખત મહેનત કરવી પડે છે. આપણે માનસિક રીતે સક્રિય રહેવું પડે છે. આ ઉદાહરણ મેકલુહાનના સિદ્ધાંતના મૂળ સુધી પહોંચી ગયું. મેકલુહાન હંમેશા કહેતા કે મીડિયમ ઇઝ ધ મેસેજ, એટલે કે માધ્યમ પોતે જ એક સંદેશ છે. એટલે તમે શું મેસેજ આપો છો તેના કરતાં કયા માધ્યમથી આપો છો તે વધુ અગત્યનું છે. હા, કારણ કે માધ્યમ પોતે જ માનવ મગજની વિચારવાની પદ્ધતિ બદલી નાખે છે. હોટ મીડિયા સતત જોવાથી મગજ નિષ્ક્રિય બનતું જાય છે, જ્યારે કોલ્ડ મીડિયા મગજની કસરત કરાવે છે. સાચી વાત છે. અને જ્યારે સમૂહ સંચાર એટલે કે માસ કમ્યુનિકેશનની વાત આવે ત્યારે આ માધ્યમો દ્વારા એકસાથે લાખો અજ્ઞાત લોકો પર પ્રભાવ પાડવામાં આવે છે. પણ મને લાગે છે કે માસ કમ્યુનિકેશનનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે તેમાં પેલું ફીડબેકનું ચક્ર તૂટી જાય છે, જે આપણે શરૂઆતમાં વાત કરી હતી ને. હા, બિલકુલ તૂટી જાય છે. એટલે જો હું ટીવી પર સમાચાર જોતી હોઉં તો હું ન્યૂઝ એન્કરને રોકીને પ્રશ્ન નથી પૂછી શકતી કે ભાઈ આનો મતલબ શું.
પ્રતિસાદ બહુ ધીમો અને પરોક્ષ હોય છે. આ જ કારણસર માસ મીડિયામાં એક અત્યંત શક્તિશાળી પ્રક્રિયાનો જન્મ થાય છે, જેને ગેટકીપિંગ કહે છે. ગેટકીપિંગ એટલે કે દરવાજાની ચોકીદારી કરવી? હા, બરાબર. જ્યારે માહિતી લાખો લોકો સુધી એકતરફી રીતે જતી હોય, ત્યારે કોઈક તો નક્કી કરવું પડે ને કે કઈ માહિતી લોકો સુધી જશે અને કઈ નહીં જાય. એટલે પરંપરાગત મીડિયામાં આ કામ સંપાદકો એટલે કે એડિટર્સ કરે છે. બિલકુલ. દુનિયાભરમાં રોજ હજારો ઘટનાઓ બને છે, પણ આવતીકાલના ન્યૂઝપેપરના પહેલા પાને કયા સમાચાર છપાશે અને કયા સમાચાર કચરાપેટીમાં જશે તે નક્કી કરવાની સત્તા એડિટર પાસે હોય છે. તેઓ માહિતીના દરવાજાના ચોકીદાર છે. અરે વાહ, આ આખી સફર ખરેખર બહુ જ અદ્ભુત રહી. ચાલો આ ચર્ચાને એક સુંદર નિષ્કર્ષ તરફ લઈ જઈએ. આપણે આજે જોયું કે કમ્યુનિકેશનને માત્ર હોઠ ફફડાવવા કે શબ્દોની લેવડ-દેવડ પૂરતું સીમિત નથી. ના, જરાય નથી. તે મગજના અદૃશ્ય વિચારને યોગ્ય કોડમાં ઢાળવાની, અવરોધો વચ્ચેથી રસ્તો કાઢવાની અને સામાજિક તથા સાંસ્કૃતિક સંદર્ભને સમજીને બોલવાની એક અત્યંત જટિલ પ્રક્રિયા છે. અને આપણે એ પણ સમજ્યા કે આપણા શબ્દો માત્ર 10% જ કામ કરે છે. હા, જ્યારે આપણી બોડી લેંગ્વેજ અને અવાજનો ટોન બાકીનું બધું જ કહી દે છે. ઓફિસમાં ફેલાતી ગપશપ કંપનીનું હૃદય ધબકતું રાખે છે અને સમૂહ માધ્યમો આપણા મગજને ઘડવાનું કામ કરે છે. આ બધાની પાછળ એક જ મૂળભૂત ઝંખના છે, કમ્યુનિકેશન. એટલે કે એકબીજા સાથે ખરા અર્થમાં જોડાવવું. સંદેશાવ્યવહાર એ માનવીય સંબંધોની ધરી છે. આપણે જેટલા ઊંડાણમાં જઈએ તેટલું સમજાય છે કે આપણી દરેક ક્રિયા અને મૌન પણ સતત કંઈક ને કંઈક બોલી રહ્યા છે. બિલકુલ. આ ચર્ચા પૂરી કરતા પહેલા હું ચાહીશ કે શ્રોતાઓ એક બહુ જ ઊંડા અને નવા વિચાર સાથે અહીંથી જાય. ચોક્કસ, જણાવો. આપણે આખી ચર્ચામાં બે અલગ-અલગ છેડાની વાત કરી. શરૂઆતમાં આપણે ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશનનો ટૂંકો ઉલ્લેખ કર્યો હતો. હા, એટલે કે આપણી પોતાની જાત સાથે આપણા મનની અંદર ચાલતી વાતચીત. બરાબર. અને છેલ્લે આપણે ગેટકીપિંગની વાત કરી, એટલે કે બહારની માહિતીને ફિલ્ટર કરવાની પ્રક્રિયા. હવે જરા આજના આ ડિજિટલ યુગમાં આ બંને કોન્સેપ્ટને જોડીને વિચારો. હા. આજે આપણા સોશિયલ મીડિયા પર માહિતી ફિલ્ટર કરવા માટે કોઈ માણસ કે એડિટર નથી બેઠા. હવે આ ગેટકીપિંગનું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એલ્ગોરિધમ્સ કરી રહ્યા છે. અરે હા, એ વાત તો છે. તેઓ આપણી પસંદગીઓને ટ્રેક કરીને નક્કી કરે છે કે આપણે સ્ક્રીન પર શું જોઈશું અને શું નહીં. તો મારો સળગ પ્રશ્ન એ છે કે જો આ એલ્ગોરિધમ્સ આપણી પાસે આવતી બહારની માહિતીને સતત ફિલ્ટર અને કંટ્રોલ કરી રહ્યા છે, તો તેની અસર શું થાય? તો શું ધીમે ધીમે તે આપણી પોતાની સાથેની અંદરની વાતચીત, આપણા ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન અને આપણા મૂળ વિચારોને પણ કંટ્રોલ કરવા લાગ્યા છે? આપણે જે વિચારીએ છીએ, શું તે ખરેખર આપણા પોતાના જ વિચારો છે કે પછી કોઈ મશીને આપણા મનમાં રોપેલા વિચારો છે? આ ખરેખર વિચારવા જેવો અને ડરામણો પ્રશ્ન છે. હા, આના પર બધા શાંતિથી વિચારજો. ફરી મળીશું એક નવા વિષય અને નવી ચર્ચા સાથે. આવજો.